અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાનું સંચાલન કરવામાં આવે છે, ત્યારે ગોબરથી કોર્પોરેશનનો સંબંધિત વિભાગ ગૌસ્ટિક અને છાણ તૈયાર કરે છે. આગામી દિવસોમાં લોકો આ ગૌસ્ટિક અને છાણની ખરીદી કરી શકે છે. મહાનગરપાલિકા દ્વારા પ્રતિદિન 700 થી 800 કિલો છાણમાંથી ગૌસ્ટિક તૈયાર કરવામાં આવે છે. સ્ટિકનો ઉપયોગ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે કરવામાં આવે છે. કોર્પોરેશન સંચાલિત 24 સ્મશાનમાં લાકડાની સાથે ગૌસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે લાકડાની બચત થાય છે. તો જગન્નાથ મંદિર, ગાયત્રી મંદિર સહિતના મંદિરોમાં હવન ઇત્યાદિ ધાર્મિક ક્રિયાઓ માટે પણ છાણ આપવામાં આવે છે. ગત વર્ષે આપણે 7 જૂનમાં 7 વૈદિક હોળી કરેલી હતી અને આ વૈદિક હોળીના સમયે મહાનુભાવ માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એક વૈદિક હોળીમાં ઉપસ્થિત રહેલા હતા. આ વર્ષે પણ આ વૈદિક હોળી મોટા પાયે શહેરીજનો કરે એ મુજબથી આ સ્ટિક અને છાણા બનાવવાની કામગીરી અત્યારથી આયોજન કરી દેવામાં આવ્યું છે અને શહેરીજનોને પણ અમારા કરુણા મંદિરથી જ આ છાણા અને સ્ટિક ઉપલબ્ધ થાય તે મુજબની આયોજન અમે હાથ ધરેલ છે.